સપના આવે કે વ્રજ તો હે ને મંડપનું એવું બધું ગમે. જો કે તમને બધાને ગમતું જ હોય, પણ આ બધી પ્રસાદીની તૈયારી થઈ બનાવવાની. અટાણે થઈ ને છઠ્ઠો દિવસે આજ છઠ્ઠો દિવસે હજે કાલે આ બધું સીતારામ, જય વજરાજ કી ને બધાને મજામાં. જય રામદેવ પીર. તો હે ને મંડપનું એવું બધું ગમે. જો કે તમને બધાને ગમતું જ હોય, પણ મને છે ને રામદેવ પીર મંડપ ખડો થાય ને ત્યારે કાયદેસર હા આપણે રોવું આવે. એ થાય કે રામદેવ પીર બાપા સાત આવ્યા. જો કે આવ્યા જ હોય તારતા મંડપ ખડો થતો હોય, બાકી થોડો થાય. આ જો અલગ ગણી આશ્રમી કેટલા બધા માણસ છે. હામિયા આવતા, જો કે હામિયા વયા ગયા. અમારે થોડુંક છે ને આવવામાં મોડું થયું, એના કારણે હામી આમ નો જે હઈ ગયા. તો પછી હું કાંઈ વાંધો નહીં, તમે બધા અટાણ રામદેવ પીર ખડા દર્શન કરી લીજો. થમના ખડો 4 તારીખ થાય 4/6/2025 એટલે રાતે 3 વાગે પૂગ્યા. 3/6/2025 રાતે પૂગી આવજો. એટલે આયોજન બહુ મોટું છે. મંડળીઓ આવવાની એવું લાગે મને ટેજુન જોવે ને. જો વાહ ને ભજન છે, આજે જ રાતે ભજન છે ઈતા. પછી આ સાઈડ આખું ગોઠવણી છે. પછી વાં બધું હોડિયું છે, એવડા બધા સ્ટોલો આવ્યા. આપણે એ થાય કે ઓલો હાઈતમ આઈટમનો મેરો ન હોય, હા મેરા જેવું જ આયોજન છે. ફૂલ ઓલું 2 હોડિયું છે, પછી બીજા ઘણા બધા સગડોરું છે. બહુ મજા આવે. આતા જો કે મજા કરવાની વસ્તુ છે, દર્શન કરવાની વસ્તુ છે, પણ તો પણ હોય નાના છોકરા રાજી થાય, અમી રાજી થાય, મોટા એ બાને હોડિયુંમાં બે હગ્યા ન કરતા વરસમાં એકવાર બેસવાનો વારો આવે. કાં વારો તો બેસવાનું તો ન આવતો હોય હોડિયુંમાં, તો હાઈતમ આઈટમના મેરામાં આવે. પણ આવા આપણા આયોજન આપણા પોરબંદરમાં થાય તો આપણા માટે ગર્વની વાત કહેવાય ને. આપણે આવવું પણ જોઈએ. સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય. મારા કાનુડાના કાગર આવે એ વ્રજ મને કોણ લઈ જાય. મારા કાનુડાના કાગર આવે વ્રજ મને કોણ લઈ જાય. સંગ ઉભો મારે આંગણે ને પૂછે નામની ઠામ. સંગ મારે આંગણે પૂછે નામની ઠામ. એ મારો સંગી પકડી લીધો હાથ એ સંગ મણી વ્રજ લઈ જાય. રે સંગી પકડી લીધો હાથ એ સંગ મણી વ્રજ લઈ આવે કે જમણે કોણ લઈ જાય. વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય. મારા કાનુડાના કાગર આવે. આ બધું પ્રસાદીની તૈયારી થઈ બનાવવાની. અટાણે બનાવે તાર થઈ ને કઈ મંડપનું બધું હોય ને. હા કાલે છે ને સન્ડે હતો, રવિવાર હતો, એટલે બહુ જ ના માણસ હતા. કાલે આમાં કઈ મણી છે કે લગભગ 15,000 જેવું લાગતું છે. આજે હામિયામાં કેટલાય હતા? હા હામિયામાં થશે જ, પણ કાલે હામિયામાં હતા એથી વધારે આ હતા. તો જો આ બધી એના માટે રસોઈ બને કાયમની રોજ રોજ. આજ છઠ્ઠો દિવસે આજ છઠ્ઠો દિવસે હજે કાલે આ બધું જો બિલના સાઈડ બનાવે
બધી રસોડાવાળી છે બધાય જો બનાવે અમે મહેનત કેવડી પડતી આપણે ઘેર બનાવીએ તો ઘર પરવે હે રેબ જેબ ફેરીએ તો આ એવડા આજ છઠ્ઠો દિવસે અને કંઈ પણ ઘટતું જ ને વધે જ વધે. સારું કહેવાય. અમે આ બાપુના માતા ચિંતામાં ડોકું કાઢવા આવતા ને ઈ ભગવાન ભરું જ છે અટાણે. અને કદાચ પણ ઈ લાગે કે આમાં બધે ભગવાન હોય તો હોય લાગે સાક્ષાત આપણા આત્મામાં તો છે, આત્મા સો પરમાત્મા. પણ આમાં બધાયમાં ભોજનમાં બેહે ગો ના બીનું ભગવાન બેહેગા ભગવાન બેહેગા ને બેહેગા ઈ જ ને કે કંઈ પણ ઘટતું કંઈ જ નથી. કંઈ જ નથી ઘટતું. વધે જ વધે. હા નકર ખબર તો ન હોય કાલે 1000 માણસ હતા. હા આપણે ખબર આજ ઈથી કદાચ અડધા કાલે સન્ડે હતો ને એ રવિવાર હતો ને એટલે વધારે નો ખબર કે કોણ કેટલા કાર આવી છે પછી તો ઓછી દરના માણસ તો પણ કંઈ ઘટતું ને. અરે પણ સારું કહેવાય ને વા કામ બને આપડી જોઈએ ત્યાં લગભગ ગાંઠિયા બનતા લાગે. જો આને ગાંઠિયા બને જો કેવા મસ્તીના ગાંઠિયા બને ગરમ ગરમ ખાવાનું મન થાય ગરમા ગરમ બને હો પણ ગાંઠિયા બનાવે. આ કોરોના કાળ છે તો જો બધું તાજું તાજું ઈ ની તાજું કઈ વાહી દેવું કે હા કોઈ ની હા વાહે જ સાંભે જ બનાવવાનું સાંભે જ બનાવવાનું સાંભે જ દેવાનું બધાયનો સ્વાસ્થ્યનો ખ્યાલ રાખે. હા અને આ બધાય જો આ બધાય અમુક છે ઈ કા પૈસા વગર આખરી છોકરાઓ એટલા ભેરા થાય કે ન પૂછો વાત એટલા સેવા ભાવી હોય. પડી હારું ને સેવા કરે. અટલના જમાનામાં સેવા કરે બહુ સારું કહેવાય. આપણે ઘેર બે માણસ આવવાના હોય તો આપણી આખાન પાસાન થોડા થોડી કરીએ અને આ છે જોવો અણધાર્યા આવે અણધાર્યા કઈ ખબર જ ન કેટલા આપણે ગણ્યા હોય કે 500 આવે કેટલા 1000 થઈ જાય ને 2000 થઈ જાય કઈ દે કે ને આપણે જો તાજા તાજા લોટ આપણે ભાઈ પછી ઉમાં નાખે મશીન માં ગાંઠિયા બને જાય મસ્ત ગાંઠિયા. પલારેલ છે બધાયમાં કઠોર પલાર રાખે કઠોર પલાર રાખે એટલે સડાય વેલું જાય પલાયરું હોય તો એનાથી હા સડવામાં હેલું પડે ને આપણે. હા જો આ રીતે ગાંઠિયા પાછોય પણ હમણાં બીજી વાર આપણી ભાગવત હતી. હા તો ભાગવત પણ 8 દી સુધી આઈને અમિતાની આ હવારી હાંજી હોય હા જ હોય બધી ખબર. અને ઈ પાછો આપણી લીરબાઈ માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા. હા ઈ રાતો લીરબાઈમાં હંભેથી આવ્યા આપણે સામેથી આવ્યા. અને પાછો ઓરે આ પ્રોગ્રામ આપણી છે ભગવાનનો તો એ તકાલનો દિવસ છે. અલગ ગણીને લીરબાઈમાંની દયા એટલી જો આ ગાંઠિયા બને તાજા તાજા લાવ લેવો હોય લે લીજો બધાય. 4/6/2025 ખડો થાય એટલે 3/6/2025 આપણે પગે આવું 3 તારીખથી લગભગ આખું મેરા જેવું જ છે ને. હા એટલે આખી રાત હા કાલે 3 તારીખ હાથી તમે બધે આવે જજો ને જમણ કરજો કે કાયમ મેળો જ છે. અમે તો ઉઠીએ નાથી ત્યાંથી ત્યાં ના જ હોય કે હાલો બહાર અમે ગયા જઈએ આયા જોઈ તમે આ બધું કરતા હે ને આપણું વડીલો ને આપણી સાથ સહકાર આપે ને તો આપણી કેટલું હેલું પડે. સાથ સહકાર જરૂરી છે ને માણસ જરૂરી છે ને એકાથી તાળી પડતી નથી. એકાથી નો જ પડે ને સાથ સહકાર આપણો આ ધર્મ છે. આપણો ધર્મ છે ઈ જ ને આપણે આવવું જોઈએ. અમુક લોકો ન આવે કઈ કેવું આપણે આવવું જોઈએ આપણો ધર્મ છે. રામદેવ પૈસાથી કામ નથી થતું. સાથ સહકાર માણસ સિવાય હોય તો આપણે કામ થાય બાકી તો કઈ નથી થવાનું. વ્યવસ્થા હાંસવવી જોઈએ બધાને જમવા બેહાડવા ખૂબ ખૂબ આભાર તમે એટલું કરો તે સેવા દેવી રામદેવ પીરની દયા ભગવાનને મોકો આપ્યો તો આપણે લેવાના કર દેવા બાઈકમાં હોય તો લેવાય. હા બાઈક વગર નથી લેવાય. હા સીતારામભાઈ આ કામ કહેતા તો તમે હું કહેતી હતી કે આ પેકિંગ જોઈ લ્યો કેવા કરે રાખ્યા એકદમ પેકિંગ પાછા જો ગાંઠિયા હે કેવા મસ્તી આ વાત આપણે ઘેર ખાવાની મરજી થાય. હા ઈતી તો હું આવી પ્રસાદી લે ખાવાની તો હું આવી પ્રસાદી લે રામદેવપીરનો પ્રસાદ તો જેટલો લેવાય એટલો સારો. ટ્રેક્ટર ભરાય. હા ઈ કોણ ટ્રેક્ટર ભરે આપણે ખડો થાય. આપણી ગાંઠિયાનો ન હોય આપણે ખડો થાય તો પ્રસાદી દેતા. હા તાર પ્રસાદી પછી પ્રસાદ ચાલુ કરવો પડે ને એટલે અટાણેથી અગાઉથી બધું બનાવવું પડે. બનાવવું તો પડે જ ને. તાણે તરત તો ન બને. અટાણેથી બધી તૈયારી કરવી પડે. હા કરવી પડે. બેગે છાટી દેવાની. હા એટલી હા પ્રસાદી ને બધું ન્યા કે ખડો થાય તા પછી મંદિર માણસ ભાગવા માંડે ને પ્રસાદી વગર કોઈ ન જાય. હા પ્રસાદી કે તૈયારી પાછી રાખે દી. એક ટ્રેક્ટર તો ન હોય બધી બધાની સુવિધા અલગ અલગ જગ્યાએ રાખે દી.
એ એટલી રામદેવપીર બાપાની દયા ને કે અટાણ જોતા ખરી આ કેટલું માણો છે કેટલા બનાવે ઘેર 2 મહેમાન આવે ને આરો થાય બનાવતા કાલે આવ્યો તો ખબર પડે તમે હામિયા પાસે આવી ને તાર તમને પડી કે માણસ એટલું માણો હોય ને આ મે જોયું હામિયા જતા કઈ હામતા જ નહોતા માણો એટલા ઉતા પછી અમાર તો મોડું થઈ ગયું ને એટલે હામિયા નો ટ્રાફિક ફૂલ થઈ ગયા કેના રાય માણસ ને હાસો બરાબર બહુ વ્યવસ્થા કરવી પડે પણ અમે તો પછી હામિયા નો કે કારણ છે કે ન્યા ટ્રાફિક એવડી હતી ને તો અંદર મારું શૂટ થઈ જાય ફરતા અરે આખા રસ્તામાં ઊભા હતા માણો ભગવતી અનસત્રાઈ થી બધાય માણો ઊભા એમાં જોડાઈ જાય હા તો અનિલ ને હું કીધું કાકા ઊભા પછી મને વિચારે હું કે હામિયા નહીં કરે ને હામિયા હાટ ઊભા મારા વિડિયા તો જો આવતા જો આમાં સત્સંગ અને સત્સંગના કામ આ બધા એટલા સપ્તાહના પછી પ્રાણ પ્રતિષ્ઠાના અને આ બધા એટલા મુકા કે બધા અમારે સાયાવાળા મારા સબસ્ક્રાઇબર જાજા રહ્યા એટલે એને બધાને જોવા હોય હા એટલે કોઈની પણ જોવા હોય એ લાગે કે હાલો આપણી પણ લાવો લેવો તો જોજો સનાતન સંતવાણી છે મારા ચેનલનું નામ તો તમે જોજો હા એટલે ના બહુ સારું કામ છે બીર ને કે ઈ સત્સંગનું નામ ગાવે ને તો આપડી ઈવા ભજન ગાવે ને તો આપણે રોવું આવે જાય ઈ નહીં થાય કે હાંજથી હવાર લગન બેઠા રહીએ ઊભું થવાનું મન ન થાય હા ઈ તો છે ને ઈ ગોઠડી વાયો પેરો આંબો નથી ખાતો હા મોટા થાય મે ભાઈ કર્યું ને તો મે એટલું બધું વરદીમાં કર્યું હા નકાતા હું કઈ નથી પછી હા પછી દાદાની રામદેવપીરની જીવી દયા જો મીંડળી જાય એ હોય તો આપણી છે બાકી આપણી કઈ નથી આ જો તારે પ્રસાદી લેવી એ મંડપ કરવા પૂગે આવી તારે લે એ તો હું ઓલી ખેર આવી ને તારી એટલી બધી હોતી હતી બાપુ કહેતા હતા કે આ બધી પારેલી જ છે કે આ મીંદડા હોય કૂતરા હોય પછી ઓલી કોરા ગાયું હોય જોયું હતી ગાયું પણ કેટલી બધું છે આખો ગૌશાળા જેટલી જ ગાયું છે હા અમે ઓલી ખેર આવ્યા ને તે તું ગાંતા જોવા ત્યાં મીંદડા ઉતા કૂતરા ઉતા ગાયું ઉતા ને વાંચતા જો કે ન્યા તો નહીં જવાય હા તમે ત્યાં પાસે જ છે હા પણ તો બીન ના બધા વિડીયો જોજો હું તો કારક આવી પણ બીન કાયમ આવી મારા વિડીયો જોજો સનાતન સંતવાણી હે ચેનલ નું નામ અને રાણીબેન ને પણ સપોર્ટ આપતા રહીજો અમિતા બુજુર્ગ માણસ છે એ હજે ડગલું ભરે અમારે ત્યાં આગળ અમિતા નીકળે આગળ બસ આપણે અજય તો સોશિયલ મીડિયા હાથમાં છે આપડા તો આપણે થોડું કરવું જોઈએ આગળ નામ કમાવવું જોઈએ એટલું સમજવું જોઈએ ઘણું કહેવાય ને આપણી ઘણું કહેવાય ભગવાનની આપણે સબસ્ક્રાઇબર ની દયા ઈ સપોર્ટ કરે ભગવાન નો આપણે આત્મા સો પરમાત્મા ભગવાન તો બધાય આત્મામાં છે તો બધાય જે સબસ્ક્રાઇબર છે આપડા માણસો છે બધાય ભગવાન જ કહેવાય ભગવાન રૂપી કહેવાય બધાય કુદરતી હરખા જ મોકલ્યા આવે ને આપણે અલગ અલગ કર્યું બધું